નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। વડોદરાની વાત કરવામાં આવે 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસની ઉજવણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરી દેવામાં આવે છે। સુરક્ષા અને સાવચેતીના ભાગરૂપે વડોદરા રેલવે સ્ટેશન ખાતે પોલીસ તંત્ર અને બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેક્શન સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। કોઈ પણ અપ્રિય ઘટનાને ટાળવા અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બોમ્બ સ્ક્વોડની ટીમે આધુનિક મેટલ ડિટેક્ટર જેવા સાધનો સાથે વડોદરા રેલવે સ્ટેશનના તમામ પ્લેટફોર્મ, વેઇટિંગ રૂમ, પાર્કિંગ એરિયા તેમજ મુસાફરોના સામાનોનું બારીકાઈથી ચેકિંગ કર્યું હતું। આ ઉપરાંત સ્ટેશન પર આવતી જતી મુખ્ય ટ્રેનોની અંદર પણ ખાસ તપાસ કરવામાં આવી હતી। સુરક્ષા એજન્સીઓ દ્વારા રેલવે સ્ટેશન પરિસરમાં બિનવારસી હાલતમાં પડેલી વસ્તુઓ અને સંશયાસ્પદ જણાઈ આવતા વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી હતી। આ સાથે જ સીસીટીવી કેમેરા રૂમમાંથી પણ સ્ટેશનની ગતિવિધિઓ પર કડક નજર રાખવામાં આવી રહી છે।